જો ગાંઠ બહુ જ નાની હોય અને એમાં કાંઈ તકલીફ ન હોય તો એવા સંજોગોમાં આ ગાંઠ ઘણા વર્ષો સુધી સાયલેન્ટ મોડ ઉપર, એટલે કે એના કોઈ જ લક્ષણ ન હોય એવી રીતે પણ જોવા મળતી હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું રાજેશ શાહ. આજે આપણે એક મહિલાઓને લગતા એક એવા વિષય પર વાત કરીશું જે ગંભીર છે. ખાસ કરીને એવું સાંભળવા મળે છે કે ગર્ભાશયની અંદર મહિલાઓને એક ફાઇબ્રોઇડની ગાંઠ થતી હોય છે. તો આ ફાઇબ્રોઇડની ગાંઠ શું હોય છે, એના લક્ષણો શું છે, એની સારવાર કેવી રીતના છે, આ બધી એવી માહિતી અમે તમને જણાવીશું. કારણ કે આજે અમારી સાથે છે ડૉક્ટર યામિની પટેલ. થેન્ક યુ. ડૉક્ટર યામિનીબેનની તમને હું ઓળખાણ આપું તો પોતે લવ એન્ડ કેર હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ છે અને લેપ્રોસ્કોપિક સર્જન છે. તો આપણે એમની સાથે વાતની શરૂઆત કરીએ. મેડમ, આપણે આ મહિલાઓની અંદર ઘણીવાર અમે સાંભળીએ છીએ કે ફાઇબ્રોઇડની ગાંઠ થતી હોય છે. તો આ ફાઇબ્રોઇડની ગાંઠ એકચ્યુઅલી હોય છે શું? ફાઇબ્રોઇડની ગાંઠ એ ગર્ભાશયમાં થતી એક સાદી ગાંઠ આપણે કહી શકીએ કે જે માંસની ગાંઠ હોય. સ્ત્રીઓમાં કે આપણે એઝ એ પર્સન ઘણી બધી ગાંઠ આપણા શરીરમાં થતી હોય છે અને દરેક ગાંઠ એ ગંભીર જ હોય એવું નથી હોતું. એમાંથી અમુક ગાંઠ હોય છે તે સાદી હોય છે અને ઘણી બધી ગાંઠ એવી હોય છે કે જે કેન્સરજન્ય કે જે આગળ વધતી અને ખરાબ ગાંઠ આપણે કહી શકીએ. તો જે ફાઇબ્રોઇડની ગાંઠ છે તે ગર્ભાશયમાં થતી એક સાદી ગાંઠ છે, મસલની ગાંઠ છે અને તે બહુ જ સામાન્ય રીતે સ્ત્રીઓમાં જોવા મળતી હોય છે. બહુ જ સામાન્ય જે એજ ગ્રુપ છે કે જેમાં ફાઇબ્રોઇડ જોવા મળે છે તે છે લગભગ 25 થી 30 વર્ષની સ્ત્રીઓ, કે જેમાં આ ફાઇબ્રોઇડની ગાંઠ આપણે ઘણી જોવા મળી શકે છે. એના લક્ષણોની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ફાઇબ્રોઇડની ગાંઠની અંદર એ ગર્ભાશયમાં ક્યાં આવેલી છે તેના હિસાબથી તેના લક્ષણો જોવામાં આવતા હોય છે. જો ગાંઠ બહુ જ નાની હોય અને એમાં કાંઈ તકલીફ ન હોય તો એવા સંજોગોમાં આ ગાંઠ ઘણા વર્ષો સુધી સાયલેન્ટ મોડ ઉપર, એટલે કે એના કોઈ જ લક્ષણ ન હોય એવી રીતે પણ જોવા મળતી હોય છે. તો ડૉક્ટર, તમારા કહેવા મુજબ એમ માની શકાય કે આ જે ફાઇબ્રોઇડની ગાંઠ છે એ કેન્સરની ગાંઠ જેટલી ગંભીર નથી હોતી? દરેક ગાંઠને આપણે જાણવી પડે કે આ ગાંઠ કેવી છે. ઘણી વખતે જ્યારે આપણે કોઈ પણ ગાંઠ માટે જે પ્રાઇમરી નિદાન કરવા માટે આપણી પાસે એક જે ટૂલ છે તે સોનોગ્રાફીનું ટૂલ છે. એટલે ઘણી વખતે સ્ત્રીઓ જ્યારે એક રૂટીન હેલ્થ ચેકઅપ માટે કે એક્ઝામિનેશન માટે આવતા હોય છે ત્યારે આપણે એમની સોનોગ્રાફી કરીએ અથવા તો એમનું એક્ઝામિનેશન કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ગર્ભાશયમાં કોઈ ગાંઠ છે. હવે એ ગાંઠ કયા પ્રકારની છે તેના માટે આપણે એનું આગળ ચોક્કસ નિદાન માટે સોનોગ્રાફી, MRI કે CT સ્કેન કરવું પડતો હોય છે. તો જ્યારે ફાઇબ્રોઇડની ગાંઠ હોય છે ત્યારે આપણને સોનોગ્રાફીમાં ખ્યાલ આવતો હોય છે કે આ ગાંઠ એ સાદી ગાંઠ છે, ફાઇબ્રોઇડની ગાંઠ છે. છતાં શરીરના કોઈપણ ભાગની કોઈપણ ગાંઠને જ્યાં સુધી આપણે કાઢીને એનું એક હિસ્ટોલોજીકલ એક્ઝામિનેશન ન કરીએ ત્યાં સુધી આપણે એ ચોક્કસ નથી થઈ શકતા કે આ ગાંઠ સાદી છે કે કેન્સરની છે. ડૉક્ટર, આ ફાઇબ્રોઇડની ગાંઠ થાય કેવી રીતના અને એ નહીં થાય એના પહેલાં મહિલાઓએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ફાઇબ્રોઇડની ગાંઠ એક હોર્મોન ડિપેન્ડન્ટ ટ્યુમર કહી શકાય કે જે સ્ત્રીઓના જે હોર્મોન્સ છે તેની અસર હેઠળ સ્ત્રીઓમાં આ ગાંઠ ગર્ભાશયમાં જોવા મળતી હોય છે. આ ગાંઠ થવા માટે કોઈપણ પ્રકારની ખાણીપીણી કે કોઈ અન્ય લાઇફસ્ટાઇલના ચેન્જીસ કારણભૂત જાણવા મળતા નથી હોતા. અમુક એથનિસિટીમાં અને અમુક દુનિયાના અમુક ભાગોમાં આ ગાંઠ વધારે જોવા મળી શકતી હોય છે, પરંતુ એના સિવાય એવા કોઈ લક્ષણો નથી કે જે આપણને પહેલાંથી ચેતવણી આપી શકે કે તમને ફાઇબ્રોઇડની ગાંઠ થઈ શકે છે. પરંતુ જો એક વખત ફાઇબ્રોઇડની ગાંઠ થઈ છે અને નિદાન થયેલું છે તો આગળ જતાં આપણે નિયમિત સમયે સોનોગ્રાફી કરાવીને ચોક્કસથી જાણકારી લેવી જોઈએ કે આ ગાંઠની સાઇઝમાં વધારો થઈ રહ્યો છે કે ઘટાડો થઈ રહ્યો છે કે આ ગાંઠ કેવા પ્રકારની છે. તો એની માટેની તપાસ આપણે ચોક્કસ અમુક અંતરે કરતા જ રહેવું જોઈએ. જ્યારે પણ તમને ફાઇબ્રોઇડની ગાંઠ હોય છે ત્યારે તમને માસિક વધારે આવવાની, પેટમાં દુખાવો થવાની અને ઘણી વખતે જો આ ફાઇબ્રોઇડની ગાંઠ પેશાબની નળી કે પછી સંડાસની જગ્યાને પણ જો અવરોધે તો એના કારણે પેશાબના અને કોન્સ્ટિપેશનના લક્ષણો પણ ઘણી સ્ત્રીઓમાં આપણને જોવા મળી શકતા હોય છે. તો મેડમ, આમાં હવામાનની કોઈ અસર પડી શકે? સપોઝ સુરતનું હવામાન છે તો એ હવામાન જુદું હોવાને કારણે અથવા બીજા કોઈ સ્ટેટ કે કન્ટ્રીની અંદર હવામાનની અસર આને કારણે આ થવાની શક્યતા ખરી?
ફાઇબ્રોઇડની ગાંઠ સાથે હવામાનને કોઈ દેખીતું કોઈ એ અસર થતી નથી હોતી, પરંતુ એવું કહેવાય છે કે જે બ્લેક એથનિસિટીના લોકો છે તે લોકોમાં આ ગાંઠ વધારે કોમનલી જોવા મળતી હોય છે, જ્યારે એની ઓપોઝિટમાં જે વ્હાઇટ પીપલ છે તે લોકોમાં આ ગાંઠ ઓછી જોવા મળે છે. પણ આની અંદર સારવાર કેટલી શક્ય છે અને ઓપરેશન વગર કે કોઈ એની જરૂર વગર આ શક્ય છે? જ્યારે ગાંઠ બહુ જ નાની હોય અને સ્ત્રીને કોઈ માસિકને લગતી કે પછી પેટના દુખાવાને લગતી કોઈ તકલીફ ન હોય, એવા સંજોગોમાં આપણે આ ગાંઠ ન કઢાવીએ અને રાહ જોઈએ તે શક્ય છે. પરંતુ જ્યારે આ ગાંઠ તમને દુખાવો આપે, આ ગાંઠના કારણે તમને અસહ્ય વધારે પડતું જ માસિક જાયા કરે, જેના કારણે આપણા લોહીના ટકા પણ ઓછા થઈ જાય, અથવા ઘણી વખતે અમુક સ્ત્રીઓમાં પ્રેગ્નન્સી રાખવામાં પણ આ ગાંઠના કારણે તકલીફ થઈ શકતી હોય છે. જો આમાંથી કોઈ પણ લક્ષણો આપણને હોય તો આ ગાંઠને આપણે સત્વરે જ કઢાવી દેવી જરૂરી છે. મોટાભાગે આ ગાંઠ ઉપર દવાની અસર થતી જોવા મળતી નથી હોતી. 1 કે 2 પ્રકારની એવી મેડિકલ ટ્રીટમેન્ટ અવેલેબલ છે, પણ જે લાંબા ગાળે અસરકારક નથી હોતી. એટલા માટે આ ગાંઠને જો આપણે નિદાન અને સારવાર કરવી હોય તો ઓપરેશન કરવું એ જ એનું એક છેલ્લો ઉપાય છે. તો દર્શક મિત્રો, હા હતા ડૉક્ટર યામિનીબેન પટેલ. એમણે એકદમ સાદી અને સરળ ભાષામાં ફાઇબ્રોઇડ ગાંઠ વિશેની ઘણી બધી સમજ આપી. ડૉક્ટર, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરવી.